કાજલ, એ કાજલ, હા બોલો ને, શું કામ છે? મારે આજે ઉઠવામાં મોડું થઈ ગયું છે. તું મારા માટે ફટાફટ ચા રેડી કર. તા હું ફ્રેશ થઈ જાઉં. મારે ઓફિસે જવાનું મોડું થાય છે. સારું, તમે ફ્રેશ થઈ જાઓ. હું તમારી માટે સરસ મજાની કડક મીઠી ચા બનાવી લાવું. સારું. બાપુજી, હું કામે જાઉં છું. મારે આવવામાં થોડું મોડું થાય છે. હા ભાઈ, ફટાફટ કામે જાની. કારનો આંટો મારે છે તું. હું ઘણા દિવસથી જોઉં છું પણ તમે હજી હારે સારું વર્તન નથી કરતા. એ બધું બરાબર છે. તારું કામ હોય ને કર જા. મેં તા તમને ખોટું કીધું છે, એવું દેખાય એવું કીધું છે. તને એકવાર કીધું એમાં ખબર નહીં પડતી. રહેવા દે એલી. કર જા તારું કામ. કાજલ, એ કાજલ, કેટલી વાર છે હવે? મારી ચા રેડી થઈ કે નહીં? મારે ઓફિસે જવાનું મોડું થાય છે. હજી નથી આવી. કેટલું બધું મોડું થાય છે મારે. હા આવી. તમે તો બહુ રેડો રાડ છો. આટલું બધું મોડું થતું હોય તો થોડું વહેલા હારે ઉઠી જવાય. હા હવે જટ ચા દે મને. ચાલો બાપુજી, તો હું ઓફિસે જાઉં છું. એ હારું બેટા, તારું ધ્યાન રાખજે. હા બાપુજી. હા. કાજલ ભાભી, એ કાજલ ભાભી. અજયભાઈ, તમે તો કામે ગયેલા હતા ને? હા ભાભી, કામે તો ગયેલો હતો, પણ આજકાલ કામ નથી મળતું ને, એટલે ઘરે રહેવાનું વધારે થાય છે. જે માણસને કામ કરવાની ઈચ્છા હોય ને એ ગમે ત્યાંથી કામ ગોતી લે, પણ તમારે તો કઈ કામ જ કરવું છે. ભાભી, કામે તો હું દરરોજ જાઉં છું, પણ હમણાં થોડા દિવસથી કામ નથી મળતું. એમાં મારો શું વાંક? એ વાક તો તમારા ભાઈનો છે. તમને ત્રણે ટાઈમ રોટલા ખાવા દે છે ને મફતના. જો ભાભી, તમે બહુ બોલો છો હો. આ ઘરમાં હું પહેલા પણ કામ કરતો, હવે કામ નથી મળતું તો હું શું કરું? કામ કરતા હતા પણ પેલા, અત્યારે તો નહીં ને. જો અજયભાઈ, હવે આ ઘરમાં એવું છે કે જે માણસ કામ કરશે ને એને જ ખાવા મળશે. એટલે ભાભી, તમે કેવા શું માંગો છો? એ જ કહેવા માંગુ છું જે તમે વિચારી રહ્યા છો એ. શું તમે મને ખાવા પણ નહીં આપો? ન મળે કેમ? એ સતાય ખાવું એમ થાય તો હાથે બનાવી લેવાનું. બાપુજી, એ બાપુજી, શું છે એલા? કામે જ ગયો તો બાપુજી, પણ હમણાં ધાર્યું કામ જ નથી મળતું. આમ પણ જ્યારથી તારો ભાઈ મોટો હિંમત કામે લાગ્યો ને ત્યારથી તારે કામ કરવાની ઈચ્છા નથી ને, એવું જ મને લાગે. બોલવું નહીં તો શું કરું? આ તારો ભાઈ મોટો હિંમત કેટલી મહેનત કરીને પૈસા કમાય, તને જરાય શરમ નહીં આવતી? શરમ તો મને પણ આવે છે બાપુજી. એ તો હું કામ મારી હમો બેઠો. રા કાંઈક કામ ધંધો કર. બાપુજી, ઘરે બેસવું મને પણ નથી ગમતું. કામ ન મળે તો હું શું કરું? એ કામ ન મળે તો ભીખ માંગવા જા, પણ આ ઘરમાં પૈસા દે. પૈસા જે આ ઘરમાં પૈસા કમાઈને દે એનું જ માન રહે. બાપુજી, તમારે પૈસા સાથે જ મતલબ છે. આ દીકરા હારે તમારે કાંઈ લેવા દેવા નથી. તો તને એકવાર કીધું ખબર નહીં પડતી? જે પૈસા દે એનું જ માન છે. પૈસા પૈસા કર્યા કરે. અજય, એ અજય. હા બોલ ને. હું વિચારોમાં ખોવાઈ ગયો છું. ક્યારના ગાડી ઉપર બેઠા બેઠા હોર્ન માર્યા તોય હામું નથી જોતો. કાંઈ નહીં, માથું દુખે એટલે મારું ધ્યાન નહોતું. અરે હું તારો મિત્ર છું, સાસુ કેજે. ભાઈ કરતા વિશેષ રાખું છું તને. તું બહુ ટેન્શનમાં એવું લાગે છે મને. ના યાર, એવું કાંઈ નથી. મારે શેનું ટેન્શન હોય? સાસુ બોલાશો તારે કઈ ટેન્શન નથી? એકવાર મારા હામું જઈને બોલ દો. તું સતત ટેન્શનમાં હોય ને એવું મને લાગે છે. તારે મને વાત તો કરવી જ પડશે. જો તું આ દુનિયામાં તમારી પાસે કાંઈક હશે ને તો જ લોકો બોલાશે, બાકી તમારાથી બધાને નફરત થઈ જશે. એવી તો કઈ વાત છે અજય કે જે આટલી હદ વટાવી ગઈ છે? અત્યાર સુધી હું બળદની જેમ કામ કરતો હતો તો હું બધાને ગમતો હતો. થોડા દિવસથી મને કામ નથી મળતું તો હું કોઈને નથી ગમતો. આજે મારા ભાભી પણ મને જેમ ફાવે એમ બોલી ગયા, એને મને કાંઈ વાંધો નથી. આજે
મારા બાપુજી પણ એમ કહે છે કે આ ઘરમાં પૈસા દેશે એનું માન રહે, બાકી ઘરે ખાવા પણ નહીં મળે. આ તો હદ થઈ ગઈ છે યાર. આવું તો દુશ્મન પણ ન કરે એવું થયું છે તારી સાથે. હાલ તારે ઘરે જઈએ અને આજે તો આ વાતનો ફેંસલો કરવો છે. ત્યાં નથી જવું અતુલ, આપણી એક પણ વાત ત્યાં નહીં સાંભળે. કેમ નહીં સાંભળે? સાચી વાત બધાને સાંભળવી પડશે. હાલ ઊભો થા. કાજલ, એ કાજલ, પાણી લાવી તો. બાપુજી, આજ તો ઓફિસમાં બહુ બધું કામ હતું, સાવ થાકી ગયો છું. બેટા હમણાં ઓફિસમાં કેવું કામ હાલે? સારું હાલે બાપુજી, પણ થાકી જવાય છે. એમ લ્યો પાણી પી લ્યો. મેં ગરમ પાણી મૂકી દીધેલું છે, તમે નાઈ નાખો એટલે શરીર હળવું થઈ જાય. હા. તો ભાઈ હે ને પોરો ખાઈ લેવો ક્યારે ક્યારે. હિંમત બેટા, મારે એક તને વાત કેવી છે. બોલો ની માં ફટાફટ, મારે નાવા જવું છે. અજયને કામ ને મળતું તે તારી બાઈ ને તારા પપ્પા જેમ તેમ બોલે છે અજયને. બોલે જ ને, એમાં શું થઈ ગયું? ઈ કામ છોડને તો કઈ કામ કરવું જ નથી. મફતના રોટલા તોડે છે, એમાં કઈ ખોટું લગાડવાનું ના હોય. દીકરો બે કકડાટ કરો દીવાના. વાહ હિંમતભાઈ વાહ, શું વાત કરી છે મસ્ત મજાની તમે. હે? મારું પણ એવું જ કેવું છે કે જે વ્યક્તિ ઘરમાં કામ ન કરતું હોય ને એના ઢૈડા ન કરવાના હોય. અતુલ, તારી વાત સાવ સાચી છે. મારું પણ એવું જ કેવું છે. આ અજય છે ને સાવ મૂર્ખ છે, એને કાંઈ ખબર નથી પડતી. એને જે આ ઢૈડા કર્યા ને એ નહોતા કરવાના. એટલે તમે કેવા શું માંગો છો? એ જ કે જે તમને નથી ખબર. અને કાકા તમે પણ એક બાપ થઈને બંને દીકરામાં આટલો ભેદભાવ રાખો છો. કાજલ, હિંમત, તમે આજે બંને કાન ખોલીને સાંભળી લો. હું ભલે તમારા ઘરનો માણસ નથી, પણ આ અજય છે ને મારા ભાઈ જેવો છે, એટલે મારે આજે બોલવું પડશે. જો તું તારે અમારા ઘરના મામલામાં પડવાની કાંઈ જરૂર નથી. બસ કાકા, બહુ થયો. આ તમારો નાનો દીકરો કાળી મજૂરી કરીને તમને પૈસા દેતો ત્યારે તમને સારું લાગતું હતું. એને પોતાની જિંદગી બગાડી નાખી છે તમારા મોટા દીકરાને ભણાવવા માટે. એ ધારત ને તો આજે એ પણ બિઝનેસમેન હોત, પણ એને એવું નથી કર્યું. એનું કારણ તમને ખબર છે? એનું કારણ એ જ છે કે ઘરમાં કોઈ કામ કરે એવું નહોતું, એની બધી જ જવાબદારી આને ઉઠાવી લીધી છે. તમારો મોટો દીકરો બિઝનેસમેન છે ને એ આના કારણે છે. આ અજયના મહેનતના પૈસે એ ભણી ગણીને આગળ આવ્યો છે. અને કાકા, તમને તો ખબર હોવી જોઈએ કે તમારે રહેવા એક દિવસ ઘર પણ નહોતું. આ અજયે રાત દિવસ મહેનત કરીને એક એક પૈસો ભેગો કરીને આ ઘર વસાવ્યું છે. તમારે તો બધાને અજયને ધન્યવાદ દેવો જોઈએ, ધન્યવાદ. પોતાની જાત ઘસીને તમને બધાને ઉજળા કર્યા છે ને તમે સૌ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છો. શરમ થવી જોઈએ તમને, શરમ. અતુલ, તારી વાત હાવ હાસી હે. તે સમયસર આવીને અમારો વિખાતો મળો તે બસાવી લીધો.